ધોરણ 5 વિષય કમ્પ્યુટર। આપણે પાઠ 3 માં શું ભણ્યા? ઓપરેટિંગ સિસ્ટમ। ઓપરેટિંગ સિસ્ટમ વિશે આપણે સમજ મેળવ્યા પછી સ્વાધ્યાયના આપણે 10 વિકલ્પો કર્યા હતા પ્રશ્ન 1ના। હવે 11મું, એક ઉપયોગકર્તા એક સાથે એક જ કામગીરી કરી શકે તે ઓપરેટિંગ સિસ્ટમનો કયો પ્રકાર છે? સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ, સિંગલ યુઝર મલ્ટીટાસ્કિંગ, રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ કે મલ્ટીપ્રોસેસિંગ। એક જ ઉપયોગકર્તા એક સાથે એક જ કામગીરી કરે, એક સાથે વધારે કામગીરી ના કરશે, એક જ કામગીરી કરી શકે તેવી ઓપરેટિંગ સિસ્ટમ કયો પ્રકાર છે? તો કે એ સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ। અહીંયા શું યાદ રાખવાનું? એક જ વાપરનાર છે, ઉપયોગકર્તા છે ને એની સાથે એક જ કામ કરે એટલે કે સિંગલ યુઝર ને સિંગલ ટાસ્કિંગ। એ 12, નીચેનામાંથી કયો વિકલ્પ સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ દર્શાવે છે? એ વિન્ડોઝ, બી મેક ઓપરેટિંગ સિસ્ટમ, સી MS DOS કે ડી લિનક્સ। તો શું આવશે? સી MS DOS। તે નીચેનામાંથી કયો વિકલ્પ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે યોગ્ય છે? સોર્સ કોડ ઉપલબ્ધ છે, નિઃશુલ્ક ઓછી કિંમત છે કે સુરક્ષિત છે કે ડી આપેલ તમામ। આમાંથી કયો વિકલ્પ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે બરોબર છે, યોગ્ય છે? તો શું છે? સોર્સ કોડ પણ એનો ઉપલબ્ધ છે, નિઃશુલ્ક ઓછી કિંમત પણ હોય છે, સુરક્ષિત પણ હોય છે। તો જવાબમાં શું આવશે? ડી આપેલ તમામ। 14, લિનક્સ કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે? પ્રોપ્રાઇટરી ઓપરેટિંગ સિસ્ટમ, બી ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ, સી એ અને બી બંને, ડી આપેલ પૈકી એક પણ નહીં। તો સાચો જવાબ શું આવશે? બી ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ। 15, નીચેનામાંથી કયો વિકલ્પ પ્રોપ્રાઇટરી ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ દર્શાવે છે? એ વિન્ડોઝ, બી મેક, સી એ અને બી બંને કે ડી લિનક્સ। તો શું આવશે? સી એ અને બી બંને। 16, નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ દર્શાવે છે? એ વિન્ડોઝ, બી લિનક્સ, સી મેક કે ડી આપેલ તમામ। તો 3 શું છે? એ બી અને સી ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે। તો જવાબમાં શું આવશે? ડી આપેલ તમામ। 17, નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નિઃશુલ્ક ઓછી કિંમતે ઉપલબ્ધ છે? એ લિનક્સ, બી મેક, સી વિન્ડોઝ કે ડી આપેલ તમામ। તો નિઃશુલ્ક એટલે મફતમાં સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે તો કઈ? એ લિનક્સ। તો જવાબમાં શું લખીશું? એ। 18, ભારતમાં CDAC કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ લિનક્સની આવૃત્તિ વિતરણ કયું છે? એ BASC બેસ, બી બાશ, સી બોસ, ડી બાશ। તો શું આવશે? સી બોસ। શું આવશે? સી બોસ। ત્યાર પછી 19મું, ઉબુન્ટુ, ડેબિયન, ફેરોડા, રેડ હેટ, મિન્ટ વગેરે કઈ ઓપરેટિંગ સિસ્ટમના વિવિધ સ્વરૂપો છે? એ વિન્ડોઝ, બી લિનક્સ, સી એન્ડ્રોઇડ કે ડી મેક। તો શું આવશે જવાબ? બી લિનક્સ। 20, વિન્ડોઝ કઈ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ ઓપરેટિંગ સિસ્ટમ છે? એ માઇક્રોસોફ્ટ, બી માઇક્રોટેક, સી માઇક્રોમેક્સ કે ડી માઇક્રોવેર। તો કઈ છે? વિન્ડોઝ એ કઈ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી છે? તો કે માઇક્રોસોફ્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે। તો જવાબમાં શું હશે? એ। 21, માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? રિચાર્ડ સ્ટોલમેન, લિનસ ટોરવાલ્ડ, JP જ્હોન W મોટલી કે બિલ ગેટ્સ, પોલ એલન, બ્લેઝ પાસ્કલ અને ચાર્લ્સ બેબેજ। તો કોને કર્યું હતું? સી બિલ ગેટ્સ અને પોલ એલન। 22, એપલ કંપની દ્વારા કઈ ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે? એ વિન્ડોઝ, બી મેક, સી લિનક્સ અને ડી એન્ડ્રોઇડ। તો કઈ છે? બી મેક। મેક જે આવે છે તે એપલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી। તો જવાબમાં શું આવશે? બી। 23, નીચેનામાંથી કયો વિકલ્પ મેક ઓપરેટિંગ સિસ્ટમની આવૃત્તિ દર્શાવે છે? તો ચિતાત, જગરુ, લાયન કે ડી આપેલ તમામ। તો આ 3 શું છે? મેક ઓપરેટિંગ સિસ્ટમની આવૃત્તિ છે। તો જવાબમાં શું આવશે? ડી। 24, એન્ડ્રોઇડ
કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે? ઓપન બેન્ડ સેટ એલાયન્સ, ઓપન લેન સેટ એલાયન્સ, ઓપન હેન્ડસેટ એલાયન્સ, ઓપન એન્ડ સેટ એલાયન્સ. તો શું હશે જવાબ? સી, ઓપન હેન્ડસેટ એલાયન્સ. તો જવાબમાં શું લખીશું? સી. ત્યાર પછી 25મું, એન્ડ્રોઈડમાં વિવિધ પ્રકારની કામગીરી કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? એપ્સ, પ્રોગ્રામ, ફંક્શન, યુનિટ. તો એન્ડ્રોઈડમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે કંઈ પણ કામગીરી કરવું હોય તો કે એપ્સનો. આપણે મોબાઈલ ફોન એન્ડ્રોઈડ ફોન છે તો એને આપણે કંઈ પણ નવું કરવું છે કંઈ કામગીરી તો શેનો ઉપયોગ કરે તો કે એપ્લિકેશનનો. આપણે શું કહીએ એપ્લિકેશનને શોર્ટમાં એપ્સ કહીએ. તો એમાં સાચો જવાબ શું આવશે? એ, એપ્સ. ત્યાર પછી પ્રશ્ન 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું, ઓપરેટિંગ સિસ્ટમ ખાલી જગ્યા સોફ્ટવેરનું ઉદાહરણ છે? એપ્લિકેશન, સિસ્ટમ કે માસ્ટર? તો કે સિસ્ટમ સોફ્ટવેરનું. તો ખાલી જગ્યામાં શું લખીશું? સિસ્ટમ. બીજું, ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવતા દરેક કાર્યને ખાલી જગ્યા કહે છે? ટાસ્ક, પ્રોસેસ કે ઇન્ટરફેસ? તો ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા જે પણ કાર્ય કરવામાં આવે તેને શું કહેવાય? ટાસ્ક કહેવામાં આવે. શું કહેવાય? ટાસ્ક. ત્રીજું, ઓપરેટિંગ સિસ્ટમ મુખ્યત્વે ખાલી જગ્યા પ્રકારના ઇન્ટરફેસ ધરાવે છે? 2, 3 કે 4? તો કેટલા ઇન્ટરફેસ ધરાવે છે? 2. તો ખાલી જગ્યામાં શું લખીશું? 2. ચોથું, ખાલી જગ્યા એ CLI ઇન્ટરફેસ ધરાવે છે? વિન્ડોઝ 8, મેક ઓપરેટિંગ સિસ્ટમ કે MS DOS? તો શું આવશે જવાબમાં? મેક, MS DOS. 5મું, સિંગલ યુઝર મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ ખાલી જગ્યા છે? MS DOS, વિન્ડોઝ કે યુનિક્સ? તો શું આવશે? એક જ યુઝર છે ને ઘણા બધા કામ કરી શકાય છે. તો જવાબમાં શું આવશે? વિન્ડોઝ. શું આવશે? વિન્ડોઝ. ત્યાર પછી પાછળ પ્રશ્ન 3, નીચેના ખરા વાક્ય સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. પહેલું, ઓપરેટિંગ સિસ્ટમ એ કમ્પ્યુટર અને ઉપયોગકર્તા વચ્ચે સેતુ તરીકેનું કાર્ય કરે છે. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો કે સાચું. ઓપરેટિંગ સિસ્ટમ એ કમ્પ્યુટર અને ઉપયોગકર્તા વચ્ચે શું કરે છે? સેતુ, માધ્યમનું કામ કરે છે. તો આ વિધાન સાચું છે. ઓપરેટિંગ સિસ્ટમના 2 ઇન્ટરફેસ CIL અને GIU છે. 2 ઇન્ટરફેસો છે પણ આ ઇન્ટરફેસ છે કે બીજા છે? તો આ વિધાન ખોટું છે. કેમ કે CLI છે ને GUI છે એટલે આ વિધાન ખોટું. તો અહીંયા શું કર્યું છે? ચોકડીની નિશાની. ત્રીજું, MS DOS એ સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો આ વિધાન કેવું છે? સાચું. કેમ કે એક જ માણસ કામ કરી શકે છે અને એક જ ટાસ્ક ઉપર એટલે એક જ કાર્ય કરી શકે છે. તો આ વિધાન સાચું છે. તો એ કઈ નિશાની કરીશું? ખરાની. ચોથું, વિન્ડોઝ એ પ્રોપ્રાઇટરી ઓપરેટિંગ સિસ્ટમ છે? સાચું. પ્રોપ્રાઇટરી એટલે માલિકી હક ધરાવતી, તેને ખરીદવી પડે. તો આ વિધાન સાચું છે. તો શું? ખરાની નિશાની. 5મું, બોસ એ લિનક્સ એ IBM કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. તો આ વિધાન ખોટું છે. તો અહીંયા શું કરીશું? ચોકડીની નિશાની. ત્યાર પછી પ્રશ્ન 4, નીચે આપેલા વાક્યોનો ઉત્તર હા કે નામાં આપો. પહેલું, ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. તો અહીંયા શું લખીશું? હા. બીજું, સિંગલ યુઝર મલ્ટીટાસ્કિંગમાં એક ઉપયોગકર્તા એક સાથે એક જ કામગીરી કરી શકે છે? સિંગલ યુઝર તો છે એક જ ઉપયોગ, પણ મલ્ટીટાસ્કિંગ એટલે ઘણા બધા કાર્યો કરે. અહીંયા તો શું પૂછ્યું? એક જ કામગીરી. તો આ ખોટું છે. તો અહીંયા શું લખીશું? ના. ત્રીજું, પ્રોપ્રાઇટરી ઓપરેટિંગ સિસ્ટમ નિઃશુલ્ક કે ઓછી કિંમતે ઉપલબ્ધ હોય છે. તો આ ખોટું છે. પ્રોપ્રાઇટરી ઓપરેટિંગ સિસ્ટમ તો આપણે ખરીદવી પડે છે, એ નિઃશુલ્ક હોતી નથી. તો અહીંયા શું આવશે? ના. ચોથું, લિનક્સ એ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે? તો કે હા. 5મું, એન્ડ્રોઈડ મુખ્યત્વે સ્માર્ટફોન માટેની ઓપરેટિંગ સિસ્ટમ છે? તો કે હા. પ્રશ્ન 5, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર 1-2 શબ્દમાં લખો. શાબ્દિક કે ટેક્સ્ટ આધારિત ઇન્ટરફેસ કયો છે? તો કે CLI. બીજું, વિન્ડોઝ 8 કયા પ્રકારનું ઇન્ટરફેસ ધરાવે? તો કે GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. GUI એટલે શું કહેવાય? તેની અંદર ગ્રાફિક અને ચિત્રોની જોડે જોડે શાબ્દિક પ્રકારની પણ માહિતી અંદર
આવી જાય છે. GUIની અંદર આપણે ગ્રાફિક અને ચિત્રો સિવાય શાબ્દિક પણ કાર્ય કરી શકે છે. ત્રીજું, લિનક્સ એ કઈ ઓપરેટિંગ સિસ્ટમ પરથી ઉતરી આવેલી છે? તો કે યુનિક્સ. કઈ આવેલી છે? તો કે યુનિક્સ. CDAC કંપની ક્યાં આવેલી? તો કે ક્યાં આવેલી છે? તો કે ભારતમાં. પાંચમું, મેક એ કઈ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે? તો કે એપલ. શું છે? એપલ. છઠ્ઠું, પ્રશ્ન છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. હવે આમાં જોડકા જોડવાના છે, પણ કઈ રીતે જોડવાના છે? A અને B છે, પણ જવાબ આપણે ક્યાં લખવાનો? નીચે. પહેલામાં શું આવશે? એ અહીંયા લખવાનું. સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ, તો જવાબ શું આવશે? એક જ યુઝર છે ને એક જ કામ કરવાનું, તો શું આવશે? D. MS-DOS, તો અહીંયા શું લખીશું? D. બીજું, સિંગલ યુઝર મલ્ટીટાસ્કિંગ, તો શું આવશે? Windows 8. એક જ માણસ છે ને ઘણા બધા કામ કરે છે, એક જ ઉપયોગ કરતા, તો અહીંયા શું આવશે? C. ત્રીજું, મલ્ટી યુઝર, તો યુનિક્સ. ચોથું, મલ્ટી પ્રોસેસિંગ, વિન્ડોઝ NT. પાંચમું, રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ, તો શું આવશે? E. RT લિનક્સ. ત્યાર પછી પ્રશ્ન 7, નીચેના પૂરા નામ લખો. અહીંયા સ્પેલિંગો લખવાના છે. સ્પેલિંગમાં કોઈ ગુજરાતી લખવાનું નથી. OSનું પૂરું નામ શું છે? તો કે ઓપરેટિંગ સિસ્ટમ. અહીંયા સ્પેલિંગ લખવાનો, અહીંયા ઓપરેટિંગનો સ્પેલિંગ અને અહીંયા સિસ્ટમનો સ્પેલિંગ. ત્યાર પછી CLI, તો કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. ત્રીજું, GUI, તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ચોથું, MS-DOS. MSનું ફૂલ ફોર્મ શું થાય? માઇક્રોસોફ્ટ. DOS એટલે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. B આને શું કહેવાય? બોસ. તો B એટલે ભારત, O એટલે ઓપરેટિંગ, S એટલે સિસ્ટમ ને બીજો S એટલે સોલ્યુશન. આને યાદ રાખવાના છે, પરીક્ષામાં પૂછાશે. દરેકના પૂરા નામ લખો. તો આપણને સ્પેલિંગ આવડવા જોઈએ. ઉચ્ચાર લખેલા ચાલશે નહીં. આપણે બોલીએ છીએ એવું ગુજરાતીમાં લખવાનું નહીં, સ્પેલિંગ લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન 8, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? એટલે કમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ કરતી પદ્ધતિને શું કહેવાય? ઓપરેટિંગ સિસ્ટમ. જે કમ્પ્યુટરની સિસ્ટમનું નિયંત્રણ કરે છે એ પદ્ધતિને શું કહેવાય? ઓપરેટિંગ સિસ્ટમ. ટાસ્ક એટલે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવતા દરેક કાર્યને ટાસ્ક કહે છે. ઓપરેટિંગ સિસ્ટમ જે કામ કરે છે, ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા જે પણ કાર્ય કરવામાં આવે છે એ દરેક કાર્યને શું કહેવાય છે? ટાસ્ક. ત્રીજું, પ્રોપ્રાયોરિટી ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? કે માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમને પ્રોપ્રાયોરિટી ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. પ્રોપ્રાયોરિટી એટલે કે માલિકી હક ધરાવતી જે પણ ઓપરેટિંગ સિસ્ટમ છે એ બધી ઓપરેટિંગ સિસ્ટમને કઈ ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય? તો કે પ્રોપ્રાયોરિટી. બોસ લિનક્સ કઈ કંપનીએ તૈયાર કર્યું છે? બોક્સ લિનક્સ ભારતમાં CDAC કંપનીએ તૈયાર કર્યું છે. બોક્સ લિનક્સ કઈ કંપનીએ તૈયાર કર્યું? તો ભારતમાં CDAC નામની જે કંપની છે તેમણે તૈયાર કર્યું છે. પાંચમું, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની વિવિધ આવૃત્તિઓના નામ જણાવો. તો કયા કયા છે? વિન્ડોઝ XP, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8 અને વિન્ડોઝ 10. વિન્ડોઝ XP, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8 અને વિન્ડોઝ 10. આ યાદ રાખવાના છે. પ્રશ્નોના જવાબ મોઢે પણ કરવાના છે. ત્યાર પછી પ્રશ્ન 9, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ઓપરેટિંગ સિસ્ટમ કેટલા ઇન્ટરફેસ ધરાવે છે અને કયા કયા? તો ઓપરેટિંગ સિસ્ટમ 2 ઇન્ટરફેસ ધરાવે છે. એક CLI અને બીજું GUI. CLI એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. બીજું, ઓપન સોર્સ અને પ્રોપ્રાયોરિટી ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ જણાવો. લિનક્સ એન્ડ્રોઇડ ઓપન સોર્સ સિસ્ટમ છે. લિનક્સ અને એન્ડ્રોઇડ કેવી છે? ઓપન સોર્સ. ઓપન સોર્સ એટલે કે જે આપણને મફતમાં પણ મળે છે અને નજીવી કિંમતમાં મળી રહે છે. અને વિન્ડોઝ ને મેક પ્રોપ્રાયોરિટી ઓપરેટિંગ સિસ્ટમ છે. વિન્ડોઝ અને મેકને આપણે ખરીદવી પડે છે, એના સિવાય આપણે એનો ઉપયોગ કરી શકતા નથી.
ત્યારબાદ ત્રીજું, આજકાલ કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ પ્રચલિત છે? તો આજકાલ મુખ્યત્વે લિનક્સ, વિન્ડોઝ અને મેક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ પ્રચલિત છે. કયા પ્રકારની? તો કે લિનક્સ, વિન્ડોઝ અને મેક એ ઓપરેટિંગ સિસ્ટમ પ્રચલિત છે. હવે અત્યાર સુધી આપણે જેટલું પણ ભણ્યા છે સ્વાધ્યાય એને નોટમાં અને ચોપડીમાં સારા અક્ષરે લખવાનું છે.